નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 12ના ગુજરાતી વિષયના પાઠ નંબર 15 જેનું નામ છે જુઓ તેના સ્વાધ્યાય સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। આપણી આ ચેનલ પર ધોરણ 12ના બધા જ વિષયના સોલ્યુશનના વિડીયો મૂકવામાં આવે છે। તમે ખાસ બધા જોઈ શકો છો, તમને બધા લિંક જેથી મળી જવાની છે। ઉપરાંત તમને આ વિડીયો પસંદ આવે તો ખાસ કરી વિડીયો લાઇક કરજો અને વિડીયો શેર જરૂરથી કરજો, જેથી આ વિડીયો છે બાકીના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડી શકાય। આ ઉપરાંત તમને આની પીડીએફ મળી રહેવાની છે। તમને આપણા જે નંબર આપેલા હશે તમે સંપર્ક કરીને પીડીએફ મંગાવી શકો છો, જે તમને જરૂરથી ઇઝીલી મળી જશે। અને ખાસ કરીને તમે હજુ આપણા વોટ્સએપ ગ્રુપ જોઈન ન કર્યા હોય તો ખાસ વોટ્સએપ ગ્રુપ જોઈન કરી લેજો। તમને ત્યાં છે એ બધા જ ઉપયોગી વિડીયોની લિંક મળતી રહેશે, તો માટે ખાસ વોટ્સએપ ગ્રુપ જોઈન કરજો, તમને તેની પર લિંક જતી મળી જશે। તો ચાલો આજના વિડીયોની આપણે શરૂઆત કરીએ। ધોરણ 12 વિષય ગુજરાતી, ચેપ્ટર નંબર 15 તેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખવાના છે। પહેલો સવાલ છે, સહજ રીતે મળવું શા માટે સહેલું છે? જવાબમાં આવશે, હંમેશા સંબંધો બાંધવા સહેલા હોય છે, પણ તેને ટકાવી રાખવા અઘરા હોય છે। કારણ કે સહજ રીતે મળવું તો સહેલું છે, પરંતુ ડાળ ફેલાવી કોઈ માટે છાયારૂપ બનવું એ અઘરું છે। બીજો સવાલ છે તેની અંદર જ, નગરને અબૂદ શા માટે કહ્યું છે? નગરને અબૂદ શા માટે કહ્યું છે? તો જવાબમાં આવશે, નગર અણસમજ્યું બાળકની જેમ કોઈને પણ લલચાવી શકે છે, તેથી નગરને અબૂદ કહેવામાં આવ્યું છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, રેત શીશીને ઉલટાવવાનું કવિ કેમ કહે છે? જવાબમાં આવશે, કવિ સમયની કાચપા જેવી ધીમી પણ એકધારી ગતિને ઉલટાવવાની અસંભવિતતા આલેખવાનો પ્રયાસ કરવા માંગે છે, તેથી કવિ રેત શીશીને ઉલટાવવાનું કહે છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, પ્રશ્ન ઉત્તર 2 વાક્યમાં લખવાના છે। પહેલો સવાલ છે તેની અંદર, શક્યતાના દ્વાર ખખડાવવા એટલે શું? જવાબમાં આવશે, શક્યતાના દ્વાર ખખડાવવાથી કવિ કોઈ કાર્ય પૂર્ણ કરવા માટેની બધી શક્યતાઓ તપાસી લેવા માંગે છે। કોઈ અશક્ય કે મુશ્કેલ કાર્ય નહીં થાય એમ વિચારી હાર માની લેવાને બદલે કેટલી શક્ય રીતે થઈ શકે તે તપાસી લેવું જોઈએ। આ માટે કવિ પથ્થર ઉદાહરણ આપે છે। પથ્થર એક નિર્જીવ વસ્તુ છે, તેમ છતાં બોલાવી જોવાનું કવિ કહે છે, એટલે કે અશક્ય લાગતી શક્યતા પણ એકવાર તપાસી લેવી જોઈએ એવું કવિ કહેવા માંગે છે। બીજો સવાલ, છેલ્લા શેરમાં સંબંધોની ક્ષણભંગતા કેવી રીતે આલેખાય છે? જવાબમાં આવશે, છેલ્લા શેરમાં કવિ કહે છે કે આઈના એટલે કે અરીસામાં અહીં સૌ ઝીલાય છે, કોઈને આંખોમાં સ્થાન આપી જુઓ। એટલે કવિ કહેવા માંગે છે કે કવિ સમયની ક્ષણભંગુરતા દર્શાવવા માટે કહે છે કે આઈનામાં જેના પ્રતિબિંબ ઝીલાય છે તે જીવંત વ્યક્તિ નથી, એ ક્ષણભંગુર છે, પરંતુ કોઈના આંખમાં એટલે કે હૃદયમાં સ્થાન આપવાનું હોય એ મહત્વનું છે, એ કાયમ માટે ટકી રહે છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, પ્રશ્નો ઉત્તર સવિસ્તાર લખવાના છે। પહેલો સવાલ છે તેની અંદર, ગઝલનું સમગ્ર લક્ષી ભાવ દર્શન કરાવવાનું છે, તેનો જવાબ તમે સ્ક્રીન પર જોઈ શકો છો। તો આજના વિડીયોમાં આપણે છે ધોરણ 12ના છે ગુજરાતી વિષયના પાઠ નંબર 14 છેલ્લું જુઓ જેવું નામ છે ચેપ્ટર નંબર 14 તેના સોલ્યુશન જેવું છે, આપણે ત્યાં બાકીના વિડીયો અવેલેબલ છે, તમે ખાસ જોઈ શકો છો। તો આજના વિડીયોમાં આટલું જ, હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક્સ ફોર વોચિંગ, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, વંદે માતરમ।